નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરીશું. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા કયા પરિણામો જાહેર કરવામાં આવે છે અને આ પરિણામ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રિઝલ્ટ જોવા માટે તમારે એનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે NGU.ac.in આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા તમે રિઝલ્ટની અંદર પાસ અને ફેલ નંબર છે એ જોઈ શકશો. ડિટેલ તમારે આખી માર્કશીટ જોવા માટે ERPની અંદર જે છે એ લોગિન કરવાનું રહેશે. તો ERPની અંદર લોગિન કરી અને તમારી વિગતવાર માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને જે છે એ તમારી વિગતવાર માર્કશીટ જોઈ લેજો અને રિઝલ્ટની તમામ અપડેટ સૌપ્રથમ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો. તો અહીંયા યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ 2025ની અંદર લેવામાં આવી તેની અંદર BSW સેમેસ્ટર 6, BRS સેમેસ્ટર 6, MRS સેમેસ્ટર 4, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 6, MSc સેમેસ્ટર 4, MA સેમેસ્ટર 4, BBA સેમેસ્ટર 6, BCom સેમેસ્ટર 6, MCom સેમેસ્ટર 4, BSc સેમેસ્ટર 6 અને BCA સેમેસ્ટર 6નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 6 અને 4ના પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા વહેલામાં વહેલી તકે જાહેર કરવાનો પ્રયત્ન છે. કારણ કે આ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આગળ એડમિશન લેવાનું હોય છે, તો એના કારણે જે છે એ આ વિદ્યાર્થીઓના પરિણામ જે છે એ ઝડપથી જાહેર કરવામાં આવી રહ્યા છે. હવે આની અંદર આપણે જોઈએ તો સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 6ની અંદર BAનું પરિણામ બાકી છે અને અનુસ્નાતકની અંદર B.Ed સેમેસ્ટર 4નું પરિણામ બાકી છે. તો આ પરિણામ પણ આગામી અઠવાડિયાની અંદર યુનિવર્સિટી દ્વારા ચોક્કસથી જે છે એ જાહેર કરી દેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી તેની અંદર MSc સેમેસ્ટર 1 ઓર્ગેનિક કેમિસ્ટ્રી, BSc સેમેસ્ટર 1, MBA સેમેસ્ટર 1, B.Ed સેમેસ્ટર 1, MSc CA&IT ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 1, MSc CA&IT સેમેસ્ટર 7, PG1, BA ફાઇન આર્ટ સેમેસ્ટર 1 અને B.Ed સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે BA સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને એમનું પરિણામની રાહ જોઈ રહ્યા છે એ પરિણામ પણ ટૂંક જ સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે. અને એની અંદર એ રીતે છે કે સેમેસ્ટર 6 અને સેમેસ્ટર 4ના પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એને જલ્દી જાહેર કરવામાં આવે. તો બની શકે છે કે BA સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ થોડુંક લેટ થઈ શકે છે. બાકી BA સેમેસ્ટર 6 અને BA સેમેસ્ટર 6 અને B.Ed સેમેસ્ટર 4નું પરિણામ જે છે એ આ સપ્તાહની અંદર ચોક્કસ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે કયા કયા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.